મિત્રો અત્યારે આપણે ETS NES સ્કૂલમાં ઊભા છે. 10થના અને 12થના રિઝલ્ટ્સ આવી ગયા છે અને આરજે વિઝનના ક્લાસીસ શરૂ થઈ ગયા છે. એક વિદ્યાર્થીને આપણે પૂછીએ કે ભાઈ એમને આરજે વિઝન જોઈન કર્યા પછી કેવું ભણવામાં એમને સ્ટેબિલિટી આવે છે, બીજું કે ઇઝીનેસ છે કે નહીં. ચાલો જઈને પૂછીએ. તમે શું કહેવા માંગો છો આરજે વિઝનના ક્લાસ જોઈનિંગ કર્યા પછી? હું આરજે વિઝનમાં હમણાં જ આવી છું, 1 મહિનો થઈ રહ્યો છે. ઓકે. અને એ લોકો અમને ડેલી પ્રેક્ટિસ કરાવે છે. ડાઉટ સેશન બી રોજ જે હોય છે અમારા, અને બહુ સારી રીતે અમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય છે. ક્યાં વાત. અને અમને ભણાવવાનું પણ એ લોકોનું બહુ જ સારું છે. ઈઝી હોય છે મેથડ છે બધું. હા. અને રોજે અમને હર ક્લાસમાં હર ટોપિક થઈ જાય એટલે પછી અમને પૂછે બી છે કે તમને ખબર પડી કે ના પડી, એટલે પછી અગર ના ખબર પડે તો એ અમને બધું ફરીથી ભણાવે એવા છે. આરજે વિઝનમાં તમને એમની ટેકનિક કેવી લાગી ભણાવવાની? આરજે વિઝનમાં બહુ જ સારું ભણાવે છે. નીટની પ્રિપેરેશન બહુ સારી રીતના થાય છે, કેમ કે NCERT બી પ્રિફર કરાયેલે છે અને જે નીટ લેવલના ક્વેશ્ચન્સ હોય છે એ બી કરાવે છે. ક્યાં વાત હે. પ્રેક્ટિસ કોઈ ડાઉટ હોય તો 2 to 3 એના ડાઉટ સેશન્સ હોય છે. DPP બી સોલ્વ કરાવે છે, એટલે બધા ડાઉટ ત્યાં જ ક્લિયર થઈ જાય. અને ધારો કે કોઈને જોઈન કરવું હોય તો આમ ઈઝી પડે આરજે વિઝનમાં ભણવું? હા, બધું જ ક્લિયર થઈ જાય, કોઈ કોચિંગની જરૂર બી નહીં પડે. ક્યાં વાત. કેટલા પર્સન્ટેજ આવ્યા હતા ને આરજે વિઝનમાં? તારો અનુભવ કેવો રહ્યો? મારું નામ દેવ વાઘેલા છે ને હું મારા 10thની અંદર 96.36 PR આવ્યા હતા. એ ઉપરાંત અહીંયા હું જ્યારે આરજે વિઝનમાં આવ્યો તો મને એમનું ટીચિંગ સ્ટાઇલ અને ટેસ્ટ પ્રિપેરેશનનું બધું જ કમ્પ્લીટ લાગ્યું, કારણ કે જેમ ચેપ્ટર્સ પતે બાયોલોજીમાં પણ સારું મેમ કરાવે છે અને એમાં 2 ચેપ્ટર પત્યા તો 2 ટેસ્ટ લેબ પર લીધા છે અને તે સારી રીતે આમ લખી પણ શકાય છે, સમજાવે છે પણ બધી રીતે સારું ને બધું કમ્પ્લીટ કરાવે છે. ઓકે, ગ્રેટ. મારું નામ પરી પટેલ છે. મારી સ્કૂલમાં મારો 3rd રેન્ક આવ્યો છે. મારા 99 પર્સન્ટાઇલ છે. અત્યાર સુધીનો મારો એક્સપિરિયન્સ આરજે વિઝનમાં બહુ જ સારો છે. અહીંની ટીચિંગ મેથડ બી બહુ જ સારી છે અને એનું બેસ્ટ સ્ટડી મટીરિયલ છે. એના સ્ટડી મટીરિયલથી મારે બીજું કોઈ સ્ટડી મટીરિયલ રીડ કરવાની જરૂરત નહીં પડતી. એનાથી મારું ગુજસેટ, જેઈ અને બોર્ડ પણ થઈ જાય છે. અહીંયાની જે ટીચિંગ મેથડ્સ છે એના કારણે મારે ઘરે જઈને બી સેલ્ફ સ્ટડીનો બહુ જ ટાઈમ મળે છે. ક્યાં વાત. મારું નામ નિત્યા પટેલ છે. મારા બોર્ડમાં 86% આવ્યા છે અને મેં આરજે વિઝન જોઈન કર્યું છે. બોર્ડ કવર કરાવે, ગુજસેટ કવર કરાવે અને કવર કરાવે, અને એમાં એ લોકોની ફેકલ્ટી બી એકદમ એક્સપિરિયન્સ ફેકલ્ટી છે. અહીંયા અમને JEE પછી ગુજસેટ અને જે પણ કોઈ કોમ્પિટિટિવ જે એક્ઝામ છે અને બોર્ડ પણ અહીંયા અમને કરાવે જ છે. સારી રીતે કરાવે છે. જે ફેકલ્ટી છે એ પણ બહુ સારી છે. એટલે આમ જોવા જઈએ તો ઘણું બધું સારી એ લોકો મહેનત કરે છે અમારા માટે.